અને છે ને ખાવા પીવામાં વધારે ધ્યાન થોડું બધું ચાલુ કર્યું છે. હા છે ને મગ વગેરે ખાય છે, લીલોતરી ખાવે છે હવે. લીલોતરી ખાય છે, મગ ખાય છે, બધું ખાય છે. હા. હવે ધીમે ધીમે બધું આનું જ્યુસ પીએ છે, દૂધીનું ઈ પીવડાવીએ બધું છીએ. પીવડાવો. હા. અને છે ને મગજમાં થક્કા જામી ગયા છે બા. હા. તમે કેવી રીતે આ કાઢશો? વધારે અહીંયા. થક્કા જામી જાય ને આને તો ડાયરેક્ટ ઓપરેશન થશે. ફેસ તો બંધ થાય જ નહીં આને, પણ મગજ ઉપર અસર થઈ જાય ને પછી તો ઓપરેશન સર્જિકલ ટ્રીટમેન્ટમાં જાય પેશન્ટ. આને હિસાબે તમારે અત્યારથી કરો ને તો મહિના 2-3 મહિના લાગે આપણે થક્કા કાઢવાના. હા. આ રક્તમોક્ષણ આના માટે જ કરવું છું કે આ ખરાબ બ્લડ આપણે કાઢીને ફેંકી દઈએ, પછી નવા બ્લડ આવે ને તો બ્રેનમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે ફરવા માંડે. થાકા હશે, અંદર ગઠાણ હશે, કાંઈ બીજી વાત ન સુકાઈ ગઈ હશે તો આ તુરંત આ થક્કાઈ નીકળી જાય. ગઠાણ હશે આઈ સુકાઈ જાય. મહિના 2-3 મહિના પછી તમે સીટી સ્કેનિંગ કરો કાંઈ નહીં આવે, બધું ગઠાણ સુકાઈ જાય. એકદમ ચોખ્ખું થઈ જશે. તમારે મગજમાં જ નહીં શરીરમાં ય બધી ગઠાણ જો તમારે હાથમાં કેટલી ગઠાણ છે ને આ જો હા. પહેલે કેટલા હતા? આનાથી વધારે હતા બા? હા, આનાથી તો અહીંયા હતા. અહીંયા વધારે હતા ને? હા. આ જો સુકાઈ ગઈ, થોડીક ઓછી લાગી છે ને હા, હવે. આ ફરક લાગે છે. હા હા આ અને બધું અહીંયા હતા. જો આ ગઠાણ છે ને હવે હા. આ બધું સુકાઈ જાય બા. આ અહીંયા તો સાવ ઓછા નાની થઈ થઈ ગઈ ગયા. આ હા, side. ઝીણી ઝીણી થઈ આ ગઈ. ઝીણી હશે ને આ ઝીણી. પહેલે સુકાઈ જાય અને મોટી હશે આ અડધી થઈ જાય આગળના મહિનામાં, અને આગળના મહિનામાં બીજા મહિનામાં આ સુકાઈ જાય. સુકાઈ. એટલા ફાસ્ટ ટ્રીટમેન્ટ થાય.